તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને અને ખેડૂતને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ પાછલા દિવસોમાં બોટાદના હળદળ ગામે યોજાયેલી મહાપંચાયત દરમિયાન હિંસાને લઈને મોટી અપડેટ સામે આવી છે। મિત્રો, આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તમને જણાવી દઈએ કે ખેડૂતો પાસે કપાસના ભાવમાં થતા કડદા અંગેની માર્કેટિંગ યાર્ડમાં રજૂઆત કર્યા બાદ હરાજી અટકાવી દઈ અને આપના સમર્થક ખેડૂત મહાપંચાયત કાર્યક્રમનું બોટાદ જિલ્લાના હળદળ ગામે આયોજન કરાયું હતું। તંત્રની મંજૂરી વિના આમ આદમી પાર્ટીના નેતાઓની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બોટાદ પોલીસને ટોળાએ નિશાન બનાવી હતી। આપના નેતા અને હોદ્દેદારોની ઉશ્કેરણીના કારણે ટોળાએ ભારે પથ્થરમારો કરી ડીવાયએસપી, પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચાડી અને પોલીસના વાહનોમાં તોડફોડ કરીને ભયનો માહોલ ફેલાવ્યો હતો તેવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। આ મામલે બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે અનેક ગંભીર કલમો સાથેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, અનેક મહિલા સહિતના નેતા અને હોદ્દેદારોના નામજોગ ફરિયાદ નોંધી છે। પાળિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ પીડી વાંદા આ નોંધાવેલી ફરિયાદમાં આપના નેતા અને હોદ્દેદારો સહિત 85 શખ્સોના નામ દર્શાવવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે આપના નેતા અને હોદ્દેદારોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી ઉશ્કેરણીજનક ભાષણો આપી ટોળાને ઉશ્કેર્યું હતું। આ શબ્દો પોલીસના છે। ઉશ્કેરાયેલા શખ્સોએ આડેધડ પથ્થરમાર, રેતી ભરેલી બોટલો, ઈંટોના ટુકડા ફેંકીને પોલીસના વાહનોમાં તોડફોડ કરી તેને પલટાવીને પ્રજામાં ભયનો માહોલ પેદા કર્યો હતો। ટોળાએ કરેલા હિંસક હુમલામાં ડીવાયએસપી મહર્ષિ રાવલ અને એલસીબી પીઆઈ એજી સોલંકી સહિત એએસઆઈ ભગીરથસિંહ લીંબોલા અને કોન્સ્ટેબલ રોહિત કુમાર લાદવાને ઈજાઓ પહોંચાડી હતી। રોહિત લાદવા અને પીઆઈ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બોટાદના જાહેરનામાનો ભંગ કરીને તોફાની ટોળાએ સરકારી મિલકતને 6 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે। તંત્રની મંજૂરી વિના યોજાયેલા આપ સમર્થક ખેડૂત મહાપંચાયત કાર્યક્રમમાં નેતા અને હોદ્દેદારોએ ઉશ્કેરણીજનક ભાષણ કરતા ટોળું હિંસક બન્યું હતું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પ્રયત્નશીલ બોટાદ પોલીસે ટોળા ઉપર હિંસક હુમલો કરતા પોલીસ પણ એક્શનમાં આવી અને ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ તેમજ લાઠીચાર્જનો પણ સહારો લેવો પડ્યો। બોટાદ જિલ્લા પોલીસે હુમલા સ્થળેથી 65 તોફાની તત્વોને ઝડપી લીધા હતા, જેમાં મોટાભાગના સુરેન્દ્રનગર જિલ્લાના રહીશો છે। પોલીસ ફરિયાદમાં બોટાદ, પાટણ, રાજકોટ તેમજ જૂનાગઢ જિલ્લાના શખ્સોના નામ સામેલ છે। દર્શક મિત્રો, તંત્ર અને પોલીસ દ્વારા જે ખેડૂતો પર કાર્યવાહી કરવામાં આવી છે તેના વિશે તમારો શું મંતવ્ય છે? શું પોલીસ આ ખેડૂતો પર કરી રહી છે તે યોગ્ય છે? તે તમારો મત કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા। હવે મિત્રો, આગળ વાત કરીએ તો બોટાદના હળદળમાં થયેલા અત્યાચાર બાદ આમ આદમી પાર્ટીનું નવું એલાન સામે આવ્યું છે। મિત્રો, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીએ કાળી પટ્ટી બાંધીને બોટાદના હળદળ ગામમાં થયેલા ખેડૂતો પર પોલીસે ગુજારેલા અત્યાચારનો સખત વિરોધ કર્યો। આ મુદ્દે ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ગુજરાતમાં નાની મોટી 400 જેટલી એપીએમસીઓ છે। આગામી સમયમાં અમે 100 જેટલી ટીમ બનાવીશું અને આ ચાલતી લૂંટને ઉગાડી પાડીશું। રસ્તામાં રોકીને તેમની ધરપકડ અને અટકાયત કરી લેવામાં આવી હતી। ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે બોટાદ એપીએમસીમાં કડદા રાજ ચાલી રહ્યું છે, જેના વિરોધમાં ખેડૂતોએ રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને અમે ખેડૂતોની માંગને પગલે એપીએમસીના સંચાલક પાસે બંને માંગણીઓ લેખિતમાં માંગી હતી। આ સિસ્ટમ બંધ કરાવવાના બદલે ત્યાં પોલીસના ધાડેધડા ઉતારી દીધા। તેનાથી પણ વધારે જ્યારે કિસાન મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ જ્યારે કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે નીકળી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમને રોકીને ધરપકડ
અને અટકાયત કરી લેવામાં આવી. તો બીજી તરફ અમારા ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ કિસાન મહાપંચાયતમાં પહોંચી ગયા હતા. જ્યાં જ્યારે સભા ચાલી રહી હતી ત્યારે પોલીસ પહોંચી અને શાંતિપ્રિય ગુજરાતમાં પોલીસે ખેડૂતોને ખૂબ જ બર્બરતાથી માર્યા હતા. આવી હિંમત તો અંગ્રેજોએ પણ કરી નહોતી. પોલીસે આખા ગામની ઘેરાબંધી કરી લીધી હતી અને પોલીસે બહેનોને પણ અટકાયત કરી લીધી, જેથી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે. બોટાદના હળદળ ગામમાં ગ્રામજનો ઉપર ખેડૂતો ઉપર જે હુમલા થયા છે, અત્યાચાર થયા છે, એ હળદળ ગામના સપોર્ટમાં આજે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કાળી પટ્ટી બાંધીને કાળા દિવસ તરીકે ઉજવણી કરી હતી. આ દિવસ કાલે ઉજવવામાં આવ્યો હતો. અમે શાંતિપ્રિય ગુજરાતમાં ક્યારેય અશાંતિ ઈચ્છતા નથી, પરંતુ આ જે હિંસા થઈ છે એને અમે કોઈ પણ ભોગે સ્વીકારીશું નહીં. અહિંસા થઈ છે જેના માટે જે પણ જવાબદાર છે એમની સામે પગલાં લેવા જોઈએ. અમે અહીંયાથી અટકાવવાના નથી. ગુજરાતમાં નાની મોટી 400 જેટલી એપીએમસીઓ છે. આગામી સમયમાં અમે 100 જેટલી ટીમો બનાવીશું. હું તમામ ખેડૂતોને આહવાન કરું છું કે તમારી એપીએમસીમાં કોઈ લૂંટ ચાલતી હોય, ત્યાં ગડબડ ચાલતી હોય, જેમ કે તમે મગફળી વેચવા જાઓ તો કડના નામે 400થી લઈને 500 ગ્રામ કાપી લેતા હોય, 2 થી 5,000 રૂપિયાની લાંચ લેતા હોય, તો એના માટે અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરી રહ્યા છીએ. હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે તમે જ્યારે પણ માલ વેચવા જાઓ અને તમને એવું લાગે કે અહીંયા કોઈ ગડબડ થઈ રહી છે, તો અહીંયા લાંચ લેવાય છે, તમને લાગે કે ત્રાસ ગુજારાય છે, તો આ 91049 18196, બીજી વાર નંબર બોલું 91049 18196, આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારજો. આ નંબર ઉપર મિસ કોલ માર્યા બાદ અમારી ટીમ તમારે ત્યાં આવશે. તમારે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે આમ આદમી પાર્ટીનો એક સૈનિક જેલમાં જવા માટે તૈયાર છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું કે એક તરફ તમે ખેડૂતો પર અત્યાચાર કરો છો અને આમ આદમી પાર્ટી ઉપર તેનો આરોપ મૂકો છો. અમારા નેતાઓની તો તમે ધરપકડ કરી લીધી છે. 250 જેટલી મહિલાઓ, યુવાઓની પોલીસે ધરપકડ કરી છે. તેમને હજુ સુધી ખાવા પીવાનું નથી આપ્યું. અમે માત્ર ખેડૂતો માટે લડીએ છીએ. ફક્ત બોટાદ નહીં, ગુજરાતની તમામ 400 એપીએમસીમાં આમ આદમી પાર્ટીની હવે ટીમ જશે. જેટલી એફઆઈઆર કરવી હોય એટલી કરી લે. અમારા હજારો કાર્યકર્તાઓને જેલમાં નાખવા હોય તો પણ નાખી દે. અમે તમારી 2-5 એફઆઈઆરથી ડરવાના નથી. હવે મિત્રો આગળ વાત કરીએ તો બોટાદમાં ખેડૂતો અને પોલીસો વચ્ચે થયેલી બબાલ બાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે. મિત્રો બોટાદમાં હાલ સૌથી ચર્ચાસ્પદ એવો મુદ્દો કડદા કાંડ ઉપર સતત આમ આદમી પાર્ટી ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહી છે. છેલ્લા 3-4 દિવસથી આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા આ મામલે એપીએમસીના હોદ્દેદારો સામે અને સરકાર સામે ધમાસાણમાં જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલાં બોટાદમાં આ મામલે જોરદાર બબાલ જોવા મળી હતી. બોટાદમાં રાજુ કરપડા અને પ્રવીણ રામે ખેડૂતોની સભાનું હળદળ ગામે આયોજન કર્યું હતું અને અચાનક ત્યાં પોલીસ આવી, જે બાદ ત્યાં પથ્થરમારીની ઘટના પણ બની ગઈ હતી. જે બાદ ત્યાં માહોલ તંગ બન્યો, જેને કારણે પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા અને આ બબાલ બાદ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ હવે મેદાનમાં ઝંપલાવ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલાં બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચેની બબાલ બાદ ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવાએ કાળો દિવસ તરીકે મનાવ્યો. ચિકદા તાલુકાના કળતર ગામ ખાતે ચૈતર વસાવાને આપના કાર્યકર્તાઓએ તાનાશાહીનો વિરોધ કર્યો અને આ મામલે જણાવ્યું કે ખેડૂતોને સમર્થનમાં અને સરકારના ઇશારે પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં આજનો દિવસ અમે કાળા દિવસ તરીકે મનાવીએ છીએ. 30 વર્ષથી ચાલી રહેલી ભાજપ સરકાર અને એમનું મંત્રીમંડળ નિષ્ફળ રહ્યું છે. કૃષિ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપના ઇશારે પોલીસે આખું ગામ ઘેરી લીધું હતું અને ત્યારબાદ ખેડૂતો પર લાઠીચાર્જ પણ કર્યો. નાસભાગ બાદ ખેડૂતો ઘરમાં ઘૂસી ગયા તો ઘરના દરવાજા તોડી નાખવામાં આવ્યા. 30 વર્ષના ભાજપના શાસનમાં જગતનો તાત હાલ ન્યાય માંગી રહ્યો છે. હવે મિત્રો ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યો છે. મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ એવા
જગદીશ વિશ્વકર્માની મોદીની મુલાકાતને લઈને ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે. ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરબદલ અને મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ એવા જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા. આ ત્રણેય નેતાઓએ સૌપ્રથમ ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી અને ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા. આ ઉચ્ચ સ્તરીય બેઠકને પગલે એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે ગુજરાત સરકારમાં લાંબા સમયથી પ્રતીક્ષિત મંત્રીમંડળનું વિસ્તરણ હવે દેવ દિવાળી સુધીમાં રાહ જોયા વિના વહેલું પણ થઈ શકે. ગુજરાત ભાજપનું સમગ્ર શીર્ષ નેતૃત્વ રાજકીય હલચલ વચ્ચે દિલ્હી પહોંચ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠનાત્મક મહામંત્રી રત્નાકર એમ ત્રણ મહત્વના નેતાઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. આ ત્રણેય નેતાઓએ સૌપ્રથમ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે વિગતવાર બેઠક યોજી. ગૃહમંત્રી સાથેની બેઠક પૂર્ણ થયા બાદ આ ત્રણેય નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પણ પહોંચ્યા, જ્યાં હાલ ગુજરાતના રાજકીય માળખા અને ભવિષ્યની વ્યૂહરચના અંગે મંથન ચાલી રહ્યું છે. આ પ્રકારની ત્રિપુટી મુલાકાત સામાન્ય રીતે મોટા સંગઠનાત્મક ફેરમાક અથવા સરકારી નિર્ણય લેતા પહેલા થાય છે, જેને કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં નવા જૂની થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ દિલ્હી મુલાકાતથી રાજ્ય મંત્રીમંડળમાં સંભવિત વિસ્તરણની ચર્ચાઓએ ફરી એકવાર વધુ જોર પકડ્યું છે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ દિવાળીના તહેવાર ઉપર લોકો ફટાકડા ફોડીને આ દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વખતે સરકાર દ્વારા ફટાકડા ફોડવાને લઈને નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે રાજ્યના ગૃહ વિભાગે દિવાળી પર્વમાં ફટાકડા ફોડવા મામલે ગાઈડલાઈન જાહેર કરી છે. ગુજરાત સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવા માટે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે. આ સૂચનાઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને બનાવવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ધ્વનિ અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે. નોંધનીય છે કે ગૃહ વિભાગે આપેલી સૂચના મુજબ દિવાળી દરમિયાન ફટાકડા માત્ર નિશ્ચિત સમયગાળામાં જ ફોડી શકાશે. આ દિવાળી તહેવાર ઉપર ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો, એટલે કે ફક્ત 2 કલાકનો જ રહેશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ આ સમય મર્યાદાનું પાલન કરવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગે સૂચનામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે ફટાકડાનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઇટ એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર થઈ શકશે નહીં, એટલે કે ગ્રાહકો માત્ર પ્રત્યક્ષ રીતે સ્ટોર પરથી ફટાકડાની ખરીદી કરી શકશે.